મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું ઇકરા મંસૂરી। આજ રોજ મારુતિધામ સોસાયટી વાઘોડિયા ચોકડી બ્રિજ નીચે આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિક ભક્તો જોડાયા હતા અને પ્રસાદ વિતરણનો કાર્યક્રમ કરવામાં તેમજ ભંડારનો કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું। મુખ્ય આયોજક દિનેશ ચંદ્ર પપ્પુ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા। ખાલી અહીંયા ઊભા થઈ જાઓ, સાઈડ ઊભા થઈ જાઓ, તમે આ બધી અહીંયા આવી જશે આ બાજુ બેટા ને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। આ હનુમાન નિમિત્તનો ભંડારો છે, હનુમાન જયંતિના નિમિત્તનો ભંડારો છે। આ નેશનલ હાઈવે 8 વાઘોડિયા ચોકડી સામે નવગ્રહ સંકટહરણ હનુમાનજીનું મંદિર છે અને સામે જગદીશ ફૂડ ઝોનની અપોઝિટ સાઈડ રામ દરબાર છે અને ત્યાં આગળ આ ભંડારો 5 વર્ષથી કરવામાં આવે છે। શું નામ તમારું? મહંત નીલેશ્વરીબેન માર્કંડ કુમાર। જય શ્યારામ। વાઘોડિયા ચોકડી અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર જગદીશ ફૂડ ઝોનની સામે ભગવાન શ્રી રામચંદ્રનું આ દિવ્ય મંદિર આવેલું છે। અહીંયા છેલ્લા 5 વર્ષથી ભગવાન હનુમાનજીના જન્મ મહોત્સવ નિમિત્તે, હનુમાન જયંતિ નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવે છે। દર રવિવારે તથા અમાવસ્યાના દિવસે બટુક અને કુમારિકાઓનું ભોજન પણ અહીંયા કરાવવામાં આવે છે। ધર્મ કાર્યના અંદર જેવી રીતે શ્રાવણ માસ છે, એના અંદર ભક્તોના શ્રેયાર્થે ભક્તોને ભગવાનના દર્શનનો લાભ મળે અને ભગવાનની વૈદિક પૂજા અહીંયા આગળ પાર્થેશ્વર મહાદેવની કરાવવામાં આવે છે। અહીંયા રોજે જ પાર્થેશ્વર મહાદેવ બનાવવામાં આવે છે, તેમનું વૈદિક પદ્ધતિથી પૂજન કરવામાં આવે છે અને તે નિમિત્તે દક્ષિણા પણ લેવામાં આવતી નથી। જે ભગવાનનો જે અભિષેક થાય છે એ મહારાજ દ્વારા અહીંયા કરાવવામાં આવે છે। એ મહારાજ પૂજા કરે છે અને વૈદિક પૂજન મહારાજ દ્વારા સંપન્ન કરવામાં આવે છે। જે કોઈ પણ ભક્ત અહીંયા આવે છે એ સ્વૈચ્છિક રીતે પૂજાનો લાભ લઈ શકે છે। શું નામ તમારું? મારું નામ હાર્दिक महंत है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें